આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। રાજ્યની 54,000 શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે। બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસનું રહેશે। 4 મે થી 35 દિવસનું ઉનાળાનું વેકેશન પડશે। દિવાળી વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થીઓ 21 દિવસના લાંબા વેકેશન બાદ આજે શાળાએ પહોંચી ચૂક્યા છે। વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યભરની 54,000 શાળાઓમાં આજથી બીજું શૈક્ષણિક સત્ર જે છે તે શરૂ થયું છે। બીજું જે શૈક્ષણિક સત્ર છે તે 144 દિવસનું રહેવાનું છે। 4 મેથી વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશન જે છે તે મળશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત છે કે આ વિદ્યાર્થીઓ જે છે તે બોર્ડના છે અને વિદ્યાર્થીઓ પાસે જાણશું। બેટા, કેવું રહ્યું વેકેશન? ખૂબ જ સારું રહ્યું। અમે બહુ જ એન્જોય કર્યું વેકેશનમાં અને હવે નવું વર્ષ આવ્યું છે તો ભણવાનું કોન્સન્ટ્રેટ કરીએ છીએ। બોર્ડની એક્ઝામ આવે છે તો શેમાં વધારે ધ્યાન આપશો? મારો એક મેથ્સ બહુ વીક છે, એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે એવું કીધું મને મારા સરે। તો આ વિદ્યાર્થીઓ જે છે તે હવે શાળામાં પહોંચી ચૂક્યા છે। અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરશું। કેવું રહ્યું વેકેશન બેટા? સારું રહ્યું। વેકેશનમાં થોડું હોમવર્ક હતું તો એ પતાવ્યું સ્કૂલમાંથી। પ્રમોટ કરી રહ્યા છે સ્કૂલવાળા બહુ, એટલે નવું વર્ષ હવે ઈચ્છા તો છે કે સારું સ્કોર કરી શકે। ફ્રેન્ડ્સને કેટલા મિસ કર્યા? થોડા કર્યા, એમ તો યાદ આવે છે, તો ભૂલાય એમ છે નહીં, પણ હવે 3 મહિના ફોકસ કરવું જોઈએ। તમે શેમાં ધ્યાન આપશો સૌથી વધારે? બોર્ડનું વર્ષ છે, કયો વિષયમાં તમને વધારે લાગે છે કે કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે? મેઇન આપણા જે 3 સબ્જેક્ટ છે, મેથ્સ, સાયન્સ અને એસએસ, એમાં ફોકસ કરવું જોઈએ, કારણ કે એમાં સ્કોર કરવું બાકી બધા વિષય કરતાં થોડું હાર્ડ છે। અન્ય છે, કેવું રહ્યું વેકેશન બેટા? બહુ સારું રહ્યું। એન્જોય કર્યું, પણ થોડું ભણવું બી પડ્યું જોડે જોડે। એટલે ક્યાં ફરવા ગયા હતા? ક્યાંય નહીં। બોર્ડનું વર્ષ છે એટલે? હા, એટલે પછી જવાનું। બોર્ડનું વર્ષ છે એટલે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું ટાળ્યું છે। કેવું રહ્યું વેકેશન? ખૂબ જ સરસ રહ્યું। મને બહુ મજા આવી અને હોમવર્ક પણ થોડું ઘણું હતું, એટલે એમાં પણ થોડું કોન્સન્ટ્રેશન કર્યું। ફ્રેન્ડ્સને પણ બહુ મિસ કર્યા। શેમાં કોન્સન્ટ્રેટ વધારે કરશો હવે? એસએસ, સાયન્સ, મેથ્સ એમાં। તો વિદ્યાર્થીઓ જે છે તેઓ કેવું રહ્યું વેકેશન? ખૂબ સરસ। શું પ્લાનિંગ હવે? હવે બોર્ડની તૈયારી કરવાની છે જે રીતે હવે રોજ રેગ્યુલરમાં થઈ ગયું છે, એટલે હવે ફરીથી ભણવા પર ફોકસ કરવાનું છે। 3 મહિના છે હવે તમારી પાસે, શું લાગે? થઈ જશે। હવે ટીચર્સ અમારે એટલો સપોર્ટ છે, પેરેન્ટ્સનો સપોર્ટ છે, એટલે વાંધો નહીં આવે, થઈ જશે। વિદ્યાર્થીઓ જેઓ 21 દિવસના લાંબા વેકેશન બાદ આવ્યા છે અને હવે બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે, ત્યારે તનતોડ મહેનત જે છે તેમાં વિદ્યાર્થીઓ લાગી જશે અને આગામી ફેબ્રુઆરીના અંતથી જે છે તે બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે। કેમેરામેન રીતેશ સાથે આશુતોષ